હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો આજે છે ને, આજે ગણપતિ દાદાનું સ્થાપન જે કરી હતી, આપણે જોવામાં તુલસી વલ્લો વલ્લો કાનુડો. તો હવે જો અત્યારે છે ને ગણપતિ દાદાનું ઉત્થાપન કરવાનું હોય, અને મા તુલસીનું આજે પાનેતર છે એ ચેન્જ કરવાનું હોય. એ પાનેતર કાઢીને બીજી સાડી પહેરવાની, પણ સાડી પહેરવાની કોશિશ તો કરીશ, પણ હવે જોઈએ પહેરાઈ શકું કે નહીં. પછી આજે માતા તુલસીને એના પિયર પક્ષવાળા તેડવા આવવાના છે, એટલે કે ઢગ આવવાની છે. તો કીધું અત્યારે સવારે માતાજીને શું કહે કે ઉઠાડીને એને તુલસી તો કહેતા ને એને ઉઠાડીને શું કહે કે નાસ્તા પાણી કરાવીને ઢગ આવે ત્યાં રેડી કરવા પડશે ને પાછા, એને તમારા પિયરી આવે છે એટલે. ચાલો તો હવે એ કામ ફટાફટ કરી દઈએ. આપણે પહેલાં સેજા ઉત્થાપન કરી દઉં ને એટલે મંદિરમાં બધા ભગવાન મૂકી દેવાય. ઘર જુઓ, કેટલું મેસી પડ્યું છે ખબર. કાલે થોડુંક તો કર્યું, પણ હજી તોય મને લાગે અઠવાડિયું થશે ઘર સાફ કરતાં કરતાં. જો આ માણેક સ્તંભ છે ને, હવે એને હું બહાર મૂકી દઈશ. પછી આને ત્યારે જ તમારા કુંડાની અંદરથી બહાર કઢાય જ્યારે એક વખત વરસાદનું પાણી એને અડે ને ત્યારે. એટલે કે આ માણેક સ્તંભ ઉપર અમી છાંટણા થાય ને ત્યારે. અમારે તો અહીંયા ઓલમોસ્ટ એવરીડે વરસાદ હોય જ છે, પણ આપણે ઇન્ડિયામાં તો કેવું હોય કે શિયાળામાં લગ્ન કર્યા હોય, પછી છેક ચોમાસામાં વરસાદ હોય, એટલે ત્યાં સુધી તમારે સાચવવો પડે. એક વખત વરસાદથી અમી છાંટણા થઈ જાય પછી તમારે નદીમાં પધરા હોય તો પધરા. જો માતાજીને વેણી પણ પહેરાવી દીધી છે અને સાડી પણ. જો મસ્ત તુલસીજીને રેડી કરી દીધા છે, સાડી પહેરાવીને બાજુમાં કાનાજીને પણ બેસાડી દીધા છે. જો હવે અમે લોકો છે ને અપેક્ષાને ઘરે પગે પૈણું કરવા જઈએ છીએ તુલસીજીને લઈને. જો હું ને તુલસી બંને રેડી થઈ ગયા છીએ કાકાની ઘરે જવા. એને તુલસી પગે પૈણું કરવા માટે. આપણે લગ્ન પતી જાય ને પછી બીજે દિવસે એક વખત કોઈ એક પણના ઘરે જાય, સવા રૂપિયો ને સોપારી આપે, એટલે એને પગે પૈણું કહેવાય. ખાલી એમને જવાનું, ખાલી ગળું મોઢું કરવાનું. એમાં જો અહીંયા આવી ગયા છે સલૂન ઉપર. લક્ષ્મીજી પધાર્યા છે મારા સલૂનમાં સાક્ષાત. આજે એકચ્યુઅલીમાં જવાનું હતું અપેક્ષાને ઘરે, પણ મારે એક સ્ટાફ છે ને ભવ્યા, એ રનિંગ લેટ છે, એટલે હવે હું મૂકીને ના જઈ શકું. તો કીધું ઓકે પહેલાં તુલસીજી ભવ્ય આવી જાય પછી અમે લોકો હવે જઈશું. તો માતાજીને જો આવવું હશે સલૂનમાં, મારે તો આવો કંઈ પ્લાન નહોતો આશીર્વાદ આપવા માટે. તો હવે અમે જો સલૂનમાંથી નીકળી ગયા અને હવે અમે અપેક્ષાની ઘરે જઈએ છીએ. અમે આવી ગયા છીએ કાકાની ઘરે. જો કાકા સ્વાગત કરવા ઊભા છે. લ્યો ચાલો, તમારા ઘરે આવ્યા તો કે ચાલો તમે લાડ લડાવો. માતાજીના તો ગાજે હા માતાજી ખાવી ગયા. જો હું ગઈ છું કે નહોતી આવી? કાકા પૂછે છે આજે. હા, દીકરીને પૂછે છે કે બરાબર કે ને દીકરી એમ હે ને. ઘરે આવ્યા છે ને ત્યારે પેલા શું કહેવાય વધારવાનું હા, ઓકે પોખવાના. આજે પગે કોણું કરવા આવ્યા છે ને પોખવાના હોય માતાજી. ચૂંટણી હોય ને આમાં ના. માતાજી છે ત્યાં ગળી દહીં ખવડાય, મીઠું મોઢું કરાવું ને.
જગ્યા નથી રાખી હાલ. આરતી કરો ને હાલે આપણે પગે પૈણું કરવા આવ્યા છે ને પૈસા એટલે પગે પૈણું કરવા આવ્યા છે ને એટલે આપણે જો માતાજી આવી ગયા સોપારી અને સવા રૂપિયા પણ અહીંયા તો એટલે સવા ઓકે પછી આવે છે કઈ નહીં ત્યાં તિજોરીમાં ત્યાં સાચું હોય તો સાચું છે આપણે કુંવાર કાન આપવાનું હોય પણ હવે કઈ નહીં ત્યારે રાખજે ઓકે સવાયું કરે સવાલ ઓકે કરજો માતાજી સવાલ કરશે જો આ પેલા દીવા કરો બાબુ ઓકે કરી આ મોઢાડ તો કવિશ પ્રસાદી ઓકે આ છે ને અપેક્ષા માટે મેં ગિફ્ટ લીધી છે થેન્ક યુ એટલે મેં તો માતાજી પ્રસાદી આમ તો જો કે આપણે ચાંદલામાં મૂકીશું ને ઓકે મને તો એટલે કરી દે હા ચાંદલા કરતો આ છે ને મને જ્યારે હું ઇન્ડિયાથી આવી ને ત્યારે એવી કોમેન્ટ આવી હતી અપેક્ષા કે તમે અપેક્ષા માટે કંઈ ના લાયા કે અપેક્ષા તમારા માટે કંઈ ના લાવી પણ બધી વસ્તુ અમુક વખતે શેર ના થતી હોય ટાઈમ આવે ત્યાં શેર થતી હોય તો જો આ અપેક્ષા માટે મેં આ સાડી લીધી છે અને પિન્ટુભાઈ ને દેવા માટે તો મેં કુર્તા આપી કુર્તા દીધા છે આપ્યા હતા. ભાભીએ, હા. ત્રણેયને ગ્રીન કલરનું મેં મેચિંગ કર્યું છે હા એ તો બરે કે પહેરી લીધો છે આ વખતે નવો પહેર્યો છે એને. લગન એમાં દીકરી આવે ને ત્યારે આપણે પગલાં લઈએ નોર્મલી 4 મહિને આશીના હું કાયમ લઉં છું કાંઈ પણ એક સારું કામ કરીને આપણા ઘરે ત્યારે પણ આ વખતે માતાજી સાક્ષાત આવે છે તો એમના પગલાં લઈ લઉં છું અને કાયમ માટે આપણા મંદિરમાં ભગવાનના મંદિરમાં રાખીશું જો આપણા ઘરમાં 3 હતી ને આ ચોથી દીકરી આયા છે આપણે હા હાથના ઠાપા લીધા છે આમ તો હે ને એ તો આપણે તો અહીંયા હા, એટલે. માતાજીને તેવું જ હોય ને મારે એવું જ હતું એનો કલર છે લીલો થેન્ક યુ અને દેવા અમને પરેંગ માટે લીધું હતું ભાભીએ કુર્તા લીધા હતા એ બંને બાપ દીકરાએ પહેરી લીધા છે હું હવે પહેરીશ તું રાંદરમાં પણ ગાવી નહીં ને એટલે ભાભીએ મને કીધું તો ખાલી ચા પાણી હોય પણ મેં કીધું મને એવું યાદ હતું કંઈક હોય થોડું તો હોય તો હોય હા. પછી મેં તો આપણે આ તો માતાજી જ છે એટલે આપણે ખાલી ગળી દઈએ ના ના હા એટલે પછી ચલો તો બધી હવે અમારી special રસમ હવે? પૂરી થઈ ગઈ છે ના. નહીં હજી એક બાકી છે ઢગની ઢગે આવશે આજે અને પછી તારે એમને પગે પણ દેવું પડશે એ તો બાકી છે તમને ખબર છે પગે મોડું તો આપવાની જ છું એ તમે નક્કી નહોતું કર્યું આપણે કીધું તું તમને હા અને જો અમને મેળ પડશે ને તો અમે જો પણ મળી જાય તો આ પંકજભાઈ નથી કરતા ઓકે આ તો આપણે શોધી લઈશું બ્રાહ્મણ તો મળી હા, એટલે જશે રવિવારે- માતાજીની ઈચ્છા હશે ને તો બ્રાહ્મણ મળી જશે હા, આપણને ટાઈમે હા. તો બધી લગભગ ઓલમોસ્ટ બધા અમારી જે રસમ હતી ને ઈ પૂરી થઈ ગઈ ના, છે આજે- ઢગની બાકી છે હવે. આજે ઢગ તેડવા આવશે હા. પછી આપણે તેડવા જવાના હા, ગુરુવારે બસ. ઓ, એવું છે? હા પછી ગુરુવાર અરે રવિવારે જો મેળ પડશે તો આપણે માતાજી ઓકે જો અમે પગે પૈણું કરવા આવ્યા છે ને એટલે પગે પૈણું એટલે ત્યાં તો ખાલી આવ્યા જ છે પણ જમવાનું બાકી છે હા, જમવાનું બાકી. હા તો એટલે અપેક્ષાએ બનાવી છે ચા અને સમોસા અને સ્પ્રિંગ રોલ તો આવો બધા ચા પીવા ને સમોસા હા. અમે અપેક્ષાને ઘરેથી હવે પાછું પગે પૈણું કરીને ઘરે આવી ગયા અને માતાજી અહીંયા બિરાજમાન થઈ ગયા છે ચાલો હવે તો હું પાછું કામ કરવા મળું હમણાં 2:30 વાગતા આઈ થિંક માતાજીને ઢગ તેડવા આવે એવું કહીએ ને એ તેડવા આવવાના છે ચેતના ને આશીષ ને એ બધા આઈ થિંક ચેતના ને મમ્મી પપ્પા તો ના આવે પણ બીજા કાકા મામા ને હોય ને એ લોકો આવે તો ઢગ તેડવા આવવાના છે અમારા તુલસીજીને ને તુલસી જો દેવામાં આવે ને એટલે મિનીને મજા હોય જો દેવ એટલે ક્યાંની ગાંગી થતી હતી એટલે તને સુજઈ નહોતી કાઢવા દેતી એમ શું ગમતું હોય એમાં ભાભી કોને ખબર કંઈક તો હશે જ ને એની રમત આપણને હાઈડ એન્ડ સીક ને એવું બધું હા હાથને એવું કઈ નથી તો આજ ગમે ને જો કેવું કુલે ઓકે હાથેથી તે કંઈ પ્લે ના કરીએ કે ને એટલે એટલે શું હોય? આ એક જ ઓપ્શન છે આપણે કહીએ મુક દેવમને કહે દે હા દેવને બહુ ગમે. હાઈ ફાઈ હાઈ ફાઈ ગુડ કેટ
જો અમારે છે ને ઢગ તેડવા માટે મહેમાન આવી ગયા છો. જય સ્વામિનારાયણ. આવો આવો. કેમ છો? મજા? થાકોડો ઉતરી ગયો. આજ તો મને લાગે થાક. ઘરમાં લક્ષ્મીજી આવ્યા હોય તો હે એટલે કાજે ન લાગે ને થાક. અમારી મિની જો આજે અમારા ઢબ તેડો સૌથી મોટા મહેમાન આવ્યા છે. હા જો આ અમારા સૌથી મોટા મહેમાન છે હો. કેવી ગટોડી છે રે. હા રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને મહેમાનને હે ને? વરસાદ હતો ને ચેતના મને એવું કહેતી હતી. ઓકે ઓકે. ત્યાં start થયો છે. ત્યાંથી નીકળે ને ત્યારે બહુ મસ્ત weather હતું. હા હા હવે ત્યાં start થયો. ઓકે ઓકે ઓકે. આ જો અમારે મહેમાન આવ્યા છે, ઢગ લઈને આવી ગયા છે. તો આપણે છે દાબેલી અને વડાપાવ અને આ બધી દાબેલી છે. વડાપાઉં ક્યાં સાપેક્ષ આપણા છે. આ રહ્યા જો આ વડાપાઉં છે. આમાં વડાપાવ જ છે. હા, હા. મસ્ત મજાના મસ્ત મજાના વડાપાઉં છે. સ્ટ્રીટ તો ફૂડ છે આજે અમારે મસ્ત સ્ટ્રીટ ફૂડ છે હવે આજે. હા તો આવો ચાલો બધા. દાબેલી અને વડાપાવ ખાવા અને અને ચા. ચામાં હું નહીં તમે બધા અમે નાસ્તા માટે મહેમાન માટે નાસ્તો અહીંયા રેડી કરી દીધો છે. જો અહીંયા મહેમાન છે ને નાસ્તો મળ્યા છે કરવા. એકચ્યુઅલીમાં તમારે જમીને જવાનું હોય. મહેમાન વાટ જોવે છે. મહેમાન વાટ જોવે છે. મેં આશીષને કીધું તું. તુલસીજીના મમ્મી કેટલી રાહ જોવે. એ વાત બરાબર હો. તુલસીજીની મમ્મી રાહ જોવે છે. મને કે ફટાફટ તું આવતો જ રહેજે. એને કઈ કેવું કઈ એમ કહું કે બારે મને આપી દે એમ કે ચેતનાને કઈ હે બરાબર ને. જો મમ્મા પિયરમાં જવાનો ટાઈમ થયો છે તો અમારા ઘરે વિદાય લેવાના જ નહીં અત્યારે પછી પાછા જલ્દી જલ્દી આવે ને. હા તો આજ ઘર અમારું સોનું થઈ જશે. પાછું સૂનું થઈ જશે. આજે મારી ચેતના હેપી થઈ જશે. આજે ચેતના હેપી થઈ જશે. લે even more mom. મોઢું કેટલું સરસ આમ થાય કે જોયા જ જોયા જ કરીએ. સાચી વાત છે. મને તો હાડી પહેરાઈ ની જ દવાઈ લાગે છે. હા સરસ કહેવાય દીધી છે. કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આવે છે 50. મારે એમ છે હું જે વચ્ચે જે કામ ચાલુ છે. અને કોણ પાછળ શીખી ગયું હો. હોલ્ડ કરીશ. લે હું કોણ કરીશ. લે દુખણા લે દુખણા લે. આપણે ખાલી ચાલ કર્યા જોયું છે એને પ્રોપર કર્યું. મારે છે ને ચેતનાને બહુ ગમે રિયલ ફ્લાવર એટલે જો વેવાણ તરફથી હા એ વાત બરાબર. પછી ગુરુવારે ગુરુવાર આપણે તેડી આવવાના છે. જલ્દી ઘરે આવી જાય ને અમારા ઘરે પાછા. હા જલ્દી જલ્દી આવી જાય એવું હોય. આવી રીતે હા પાછી હા ઘર સામું જોવે. હા ચાલો આપણે મળ્યા ગુરુવાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો જય શ્રી કૃષ્ણ. કોણ છે? ચાલો જય શ્રી કૃષ્ણ. હા હા પાકું પાકું પાકું. હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ખાલી ખાલી લોકો કેવું લાગે છે ખાલી ખાલી. મહેમાન જતા રહ્યા. તુલસીજી પિયરમાં મળવા ગયા. તો આજે જો હવે ઘર કેટલું ખાલી લાગે છે અત્યારે. અહીંયા આ કેટલું ખાલી લાગે છે ખૂણો. મજા ના આવ્યો. તો ચાલો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.